કિરીટભાઈ નામ હવે તૈયારી કર લો, તૈયારી કર લો. કોણ? કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. મુખ્યમંત્રીના પણ વખાણ થઈ શકે એવા નથી, કોઈ મંત્રીઓના પણ કામના વખાણ થઈ શકે એવા નથી. એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી. એમના કોઈની તો એકબીજાના વખાણ થાય એમ નથી. કોઈ એવા નિર્ણયો નથી થયા, કોઈ એવી યોજનાઓ નથી, કોઈ એવું શાસનનું કાર્ય નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી શકે. આ કિરીટભાઈ અમારે અહીંયા બેઠા છે, વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે. ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની રીતે ચાલી નહીં શકે એવી જ્યારે રાજ્યના ગૃહમંત્રી જાતે બે જવાબદાર નિવેદનો કરતા હોય ત્યારે એમાંથી શીખ લઈને પોલીસ પણ કાયદો હાથમાં લેવાનું કામ કરે છે. સૌ સામાન્ય નાગરિકોને કોઈ બી પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. હકીકતો છુપાવવા માટે જ્યારે ડોક્ટરોને ધમકી આપે, ડોક્ટરોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે, એવા પણ પુરાવા અને રજૂઆતો આ ડીસીપી જે બાંગરમાં છે એની સામે રાજકોટથી મળી છે. એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી, આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? રાજ્યમાં અત્યારે બે ઘટનાઓ મહત્વપૂર્ણ છે. એક, હર્ષ સંઘવી પાટણ ગયા અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા. ત્યાં જ તેઓએ ફરી એકવાર ગુજરાતના અસામાજિક તત્વોને ચીમકી આપી. પણ એની પહેલાં એક ઘટના ઘટી હતી રાજકોટમાં, જ્યાં એક કોળી પત્રકારને પોલીસે બેરહેમીથી માર્યા તેવા આરોપ છે. કોંગ્રેસ આજની મુદ્દો બનાવી રહી છે, આમ આદમી પાર્ટી પણ આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે હર્ષ સંઘવી ઉપર આ બંને મુદ્દો જે ચાપકા માર્યા. નંબર 1, એમણે સીધી રીતે કીધું કે ભાજપ પાસે વખાણમાં લાયક કોઈ નેતા નથી, એટલા માટે તેમને કોંગ્રેસના વખાણ કરવા પડે છે. અને જે ભાષાનો ઉપયોગ હર્ષ સંઘવી કરે છે એ ભાષા સમજીને પોલીસ સામાન્ય લોકો ઉપર બર્બરતા દાખવી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પહેલાં હર્ષ સંઘવીને, તેઓ કેવી રીતે કિરીટ પટેલના વખાણ કર્યા અને એના પછી તેઓએ અપરાધીઓને ચીમકી આપી. અને બીજી વાત, અમિત ચાવડાએ જે રીતે હર્ષ સંઘવીની બંને પ્રતિક્રિયા પર વાત કરી એ જોઈએ. આ કિરીટભાઈ અમારે અહીંયા બેઠા છે, વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે. પણ મેં કહ્યું કે આજે બસ કોટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. પણ એ બી ખૂબ રાજી ખુશીથી આજે અહીંયા આવ્યા. એમને બી કહ્યું કે બસ કોટની અંદર આટલી સારી વ્યવસ્થાઓ થઈ છે, આ થયું છે, પેલું થયું છે. આ બી એક ખૂબ સારો દાખલો છે કે ટીમ પાટણ તરીકે સૌ લોકો સાથે મળીને કામ કરે અને કરશે તો ભવિષ્યની અંદર આ પાટણ બસ પોર્ટ જેવા બીજા અનેક પ્રોજેક્ટો એ આ સૌની સુવિધાઓ માટે આનાથી બી ઝડપથી બનાવીને તમારા સૌ માટે સુપ્રત કરવામાં આવશે. કિરીટભાઈ શું કહો છો?
એમનો અલગ સંબંધ હે? દેવ ભાઈબંધ છે, પાકા દેવ સાથે જ ચા પીએ છે, કોઈ વાતમાં નહીં આવતા કોઈ નહીં. જે બોલે બોલવા દેવાય, હા, જે બોલે બોલવા દેવાય. દેવ મેં જોયું સાથે જ ચા પીએ વિધાનસભામાં. આમાં શું કિરીટભાઈ આમાં હા હા હવે તૈયારી જ કરી લો, તૈયારી જ કરી લો. કોણ? કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. હા, એટલે જ લઈ લઈએ. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે. અમે તો બધા સજ્જન જ કરી દઈએ. તો આપણી પાર્ટી લઈ લો, હા, આપણી પાર્ટી લઈ લો, આપણી પાર્ટીમાં લઈ લો, ભાજપમાં. પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે. ચાલો તો આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર. લેતા જ જો. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો તેઓના માર્ગદર્શી ઉદ્બોધન માટે, તેઓના ઉર્જાસભર ઉદ્બોધન માટે. કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદ માં આપ અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ भी પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. તમને કદાચ અંદાજો નહીં હોય કે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના ચારે ખૂણે લુખ્ખાઓ, ટપોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યા ઉપર દબાણ હોય કે ઇલીગલ કોઈની જગ્યા પર બાંધકામ હોય, છેલ્લા એક વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટપોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું. 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી, સીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી. આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો, પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી. આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો જ હા બોલજો. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે તો સારું કરે છે કે નહીં ભાઈ? બધા એક સાથે મારી બહેનો તમારા રક્ષણ માટે જે કામ કરવામાં આવે બરાબર છે કે નહીં? અને આવા હજી ખૂણેથી શોધવાનું કામ તમારો આ દીકરો તમારા આશીર્વાદથી ગુજરાતના ખૂણે કરતો રહેશે. ભારતીય જનતા પાર્ટી પાસે આજે કોઈ એમના શાસક પક્ષ હોવા છતાં મુખ્યમંત્રીના પણ વખાણ થઈ શકે એવા નથી, કોઈ મંત્રીઓના પણ કામના વખાણ થઈ શકે એવા નથી. એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી. એમની સરકારોના કામ ગણાવી શકાય એવા નથી. એટલે જ કોંગ્રેસની સરકારોએ બનાવેલા કાયદા, કાનૂન ને યોજનાઓની વાતો કરે એને પહેલા ક્રિટિસાઇઝ કરે, ફરી એ જ યોજનાઓના નામ બદલીને અમલ કરવો પડે એવી જ્યારે સ્થિતિ છે. અને ભાજપનો જ આંતરિક ગેંગવોર ચાલે છે. એના કારણે એમના કોઈની તો એકબીજાના વખાણ થાય એમ નથી. કોઈ એવા નિર્ણયો નથી થયા, કોઈ એવી યોજનાઓ નથી, કોઈ એવું શાસનનું કાર્ય નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ
ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી શકે, એટલે સ્વાભાવિક છે કે એમની પાસે ગુજરાતમાં કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના શાસનને યાદ કર્યા વગર કોઈ કામ નથી. અમિતભાઈ, રાજકોટની જે ઘટના બની એ ઘટનામાં આપ કેવી રીતે જોયા છો? શું ખબર? રાજકોટમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ચૂકી છે. ખુલ્લેઆમ ગુંડાઓ બેફામ છે. બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, એમને કોઈનો ડર નથી. અને બીજી બાજુ પોલીસ પર જે પ્રજાને વિશ્વાસ હતો, પોલીસ માટે પ્રજાને જે સન્માન હતું, એને ઓછું કરવાનું કામ પણ કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે. વારંવાર કાયદો હાથમાં લઈ અને જાહેરમાં જે મારપીટ કરવામાં આવે છે, જાહેરમાં જે ટોર્ચર કરવામાં આવે છે, વરઘોડા તો નીકળશે, સીધી રીતે ચાલી નહીં શકે એવી જ્યારે રાજ્યના ગૃહમંત્રી જાતે જ બેજવાબદાર નિવેદનો કરતા હોય, ત્યારે એમાંથી શીખ લઈને પોલીસ પણ કાયદો હાથમાં લેવાનું કામ કરે છે. પણ કાયદો બધા માટે સમાન છે અને કાયદો કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીને જે આરોપી છે એની પર 3rd ડિગ્રી ટોર્ચર કરવાની પરમિશન આપતો નથી. રાજકોટમાં જે રીતે આજે કોળી સમાજના એક યુવાન પર પોલીસ દ્વારા 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો અને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. આજે કોંગ્રેસના અમારા ધારાસભ્ય વિમલ ચુડાસમા, અમારા પૂર્વ ધારાસભ્ય રુચિત મકવાણા કે અમારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ને બધા જ લોકોએ ત્યાં આગળ યુવાનની મુલાકાત લીધી અને ત્યાંથી જે હકીકતો જાણવા મળી, ત્યાંથી જે પરિસ્થિતિનું વર્ણન એ યુવાન દ્વારા કરવામાં આવ્યું કે ત્યાં ડીસીપી તરીકે જે બાંદરવા છે એ જે એમની માનસિક સ્થિતિ હોય પણ તમામ લોકો પર 3rd ડિગ્રી ટોર્ચર કરે છે. એટલે સુધી રજૂઆત થઈ છે કે એને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે, એને ગુદા માર્ગમાં પણ ટોર્ચર કરવામાં આવે છે. કેટલાય લોકોને એમના ટોર્ચરને કારણે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને એ હકીકતો છુપાવવા માટે જ્યારે ડોક્ટરોને ધમકી આપે, ડોક્ટરોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે, એવા પણ પુરાવા અને રજૂઆતો આ ડીસીપી જે બાંગરમાં છે એની સામે રાજકોટથી મળી છે. મારે એવા તમામ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવું છે કે તમે બધા પણ કાયદાથી ઉપર નથી. તમે બધા પણ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો અને કોઈ પણ હીરોગીરી કરવા માટે કે ગૃહમંત્રીના નિવેદનો છે એમાં આવી અને કાયદો હાથમાં લેશો તો બચાવવા માટે કોઈ ગૃહમંત્રી કે સરકાર આવતી નથી. અને રાજકોટમાં જે ફરિયાદો મળી છે, જે હકીકતો પુરાવા મળ્યા છે, એના આધારે અમે રાજ્ય સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે, ગૃહમંત્રી પાસે અને ડીજીપી પાસે માંગણી કરીએ છીએ કે રાજકોટની જે રજૂઆતો છે, ફરિયાદો છે, એની નિષ્પક્ષ તપાસ થાય અને તપાસમાં જો તથ્યો અને પુરાવા સબળ છે તો એના આધારે જવાબદાર ડીસીપી જે બાંગરવા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતમાં કોઈ પણ પોલીસ અધિકારી કાયદો હાથમાં ના લે એ માટેની કડક સૂચનાઓ મુખ્યમંત્રી લેવલેથી પણ અપાય. અન્યથા કાયદો કોઈને પણ છોડશે નહીં અને એવા કોઈ પણ અધિકારીઓ છે કે કાયદો હાથમાં લઈ અને ગુજરાતના કોઈ સામાન્ય નાગરિકોને ડરાવવા, દબાવવા કે રંજાડવાનું કામ કરશે તો એને સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા એ સામાન્ય લોકોનો અવાજ ઉઠાવશે. બંને મહાનુભાવોની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.